ભારત हाय गाइस, स्वागत है તમારું મારી ચેનલમાં। આઈ હોપ કે આપ લોકો अच्छे हैं, हम भी अच्छे हैं। जय श्री कृष्ण एंड गुड मॉर्निंग। કેમ કે અત્યારે સવારના 8:30 થયા છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે અને હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું ગાઈસ। હજી ના નાસ્તો કરવાનો તો બાકી છે, પણ નાસ્તો કરીશું। હું ભાખરીનો લોટ બાંધીને આવી છું ને આજકાલ તો ગાઈસ અમે લોકો વહેલા જાગી જઈએ છીએ। જો અહીંયા મારા કિચનમાં હું તાવડી પણ મેકીને આવી છું। હું તાવડીમાં જ હંમેશા ભાખરી બનાવું છું અને અહીંયા ભાખરીનો લોટ બાંધી દીધો છે કેમ કે ચાલો સ્વાગત છે ગાઈસ મારા કિચનમાં। કિચન તો તમે જોઈ શકો તો અહીંથી મસ્ત એવો પવન આવે છે। આજે પવન થોડો ઓછો છે, નકર કાલે ત્રણ દિવસ 2 દિવસથી તો બહુ ગાઈસ પવન હતો। આજે 2 દિવસથી આજે પવન થોડો ઓછો લાગે છે અત્યારમાં મને। અને સારો નાસ્તો કર્યા નથી તો નાસ્તો કરી લઈ અને પછી મળું ગાઈસ। ત્યાં સુધી લઈ લો બ્રેક। તો ગાઈસ હું થઈ ગઈ છું રેડી। અત્યારે જો મારે ખુલ્લા વાળ રાખવાના છે પણ આમને બાંધી લીધા છે અને અત્યારે જાવ છે વરાસા। અત્યારે વાગી જશે 11:15। જો 11 માં 10 મિનિટની વાર છે તો ચાલો આપણે રેડી થઈ ગયા। આ અમારી જો ઢીંગુ ને બારીએ જાવું ડાપીલું બેન, મોઢું તો બતાવો દીકુ। તો એમને બારીએ જવું હોય કે બેઠો છે તો ભરત અત્યારે નીચે ગયા છે અને અમે લોકો જઈ। તો ગાઈઝ આજે અમે લોકો જઈએ છીએ 4 વ્હીલ લઈને કેમ કે કાલે બહુ તડકો લઈ ગયો હતો। ગયા તે તો ચાલ્યો હતો વાદળિયો, પણ વળતા આવ્યા ને ત્યાં તડકો હતો થોડોક, એટલે આજે 4 વ્હીલ લઈને જઈએ છીએ અને આજ તો તડકો છે ગાઈઝ। જેમ કે નકર પછી જો બાઇકમાં જો દિવ્યા કાળી થઈ જાય, બહુ કાળા થઈ ગયા હમણાં ગામડે ગયો છો, ગામડે ગયો હતા તે અમે ગામડે જઈને આવ્યો તો। હું તમારે હારે નથી ગામડે, તમે તો કાળી જ થઈ ગઈ, પણ એ તો હાલે। પણ તડકો લાગ્યો ને કાલે ચાયો હતો, અરે મુખવાસ ખાવશું એટલે એમ વળતા ગયા તે ચાયો હતો પણ વળતા આવ્યા ને ત્યારે બહુ તો એ જો ઝાડવા કેટલા મસ્ત છે, ઓળાઈ ગયા ઝાડવા બધા જે લીલા સમ। બહારથી આવીને તો મજા આવે, અંદર જાશું ને એટલે ટ્રાફિક બારોબાર મસ્ત છે, શાંત। ઝાડ કાપવા માંડ્યા જો, બહુ મોટા થઈ જાય તો ગાડી ઉપર પડે। જો ગઈ આ તડકો છે ને તો સિગ્નલ ઉપર જો કેવા મંડપ મસ્તીના બાંધ્યા છે અમારા સુરતમાં। હો જાની હેઠે ગાડી પાર્કિંગ કરીને ઊભું રહેવાનું, આપણે વેટ કરવાનું, પણ અત્યારે તો ખુલ્લો જ છે, અમે નહીં ઊભી। જો બે સાઈડ બાંધ્યા છે, સરસ મજાના બાંધ્યા છે, તડકો ન લાગે ને, તો તડકો ન લાગે ને આપણી જેવાને એટલે। તો આજ તો અમે 4 વ્હીલ લઈને આવ્યા, નકર 2 વ્હીલ લઈને આવીને તો બહુ તડકો લાગે, તો મસ્ત એવી સુવિધા કરી છે। તો ગાઈસ ટિફિન લઈને કઈ આવ્યા નતા, રસોઈ બનાવી નહોતી, તો અહીંયા આવીને ખાઈ છે વડાપાઉં। જો આમાં ભર્યા છે, હજી છે આમાં જો, પણ અહીંયા આમને કોતરીને ખાઈ છે। ચાલો તમારે ખાવાય તો, અત્યારે 12:30 થઈ ગયા એટલે ભૂખ લાગી ગઈ છે। તો ગાઈઝ અમે લોકો ક્યારના ઘરે આવી ગયા, પણ છે ને પાવર નથી એટલે જો યાર બાંધી લીધા છે। અને આ છે મારા મિસ્ટર, પણ ભરત હાથ મોવડે ગાંડીનો આમ ગાંડી ના કીધો, ઘણા એમ કે ગાંડી ના નો કહેવાય। જો ગાઈસ પાવર નથી ને એટલે અમે જો ગાઈસ મારા કિચન માંથી અહીંયા તડકો પણ આવે છે। જો હું મારું બારી ખોલું, હા મોઢું જ નહીં દેખાય મને કઈ દેખાતું જ નથી ગાઈસ। ચાલો અહીંયા રાખશું, આ મારું સ્ટેન્ડ બની જવાનું છે। યસ, તડકો બહુ આવે ગાઈસ, સારી હવે રેડી આવે। જો આજ મેં આવા કપડા પહેર્યા હતા, જો સવારમાં બતાવ્યા નતા, જીન્સ અને ટી શર્ટ। ચાલો હજી બર્તન પડ્યા જ છે પણ કઈ વાંધો નહીં, ચાલો ચા બનાવશું। આજે સવારમાં કેવું થયું ખબર છે, હું ચા બનાવીને વહી ગઈ ને પછી 1 કલાક ગેસ ચાલુ રહી ગયો। હાય ગેસનું નામ સાંભળીને તો આમ ધબકારા થઈ જાય, કેમ કે બાટલા મળતા નથી। અમે પણ 15 દિવસથી બુકિંગ કરાવ્યો, મહિના પછી મળે 35 દિવસ પછી,
પણ આજે 1 કલાક ગેસ ચાલુ રહી ગયો છે. ખબર નહીં આવ્યા પહેલા ખૂટી જાય કે ન ખૂટે ભાઈ. કલાક બાટલો ગેસ મારો ચાલુ રહી ગયો તો ખૂટે ભાઈ. હું ચા પીવાની વાતો કરવા વળગી ગઈ ને પછી ચાલુ રહી ગયો તો શું કરવાનું, તો જેટલો હાલે એટલો. તો તમારે કોઈને ચા પીવી તો આવી જાઓ ગાઈસ. કેમ કે આના પછી મારે છે ને હમણાં વોશિંગ મશીન કરવાનું છે અને થોડું કામ કરવાનું, કેમ કે સવારમાં તો પછી તૈયાર થઈને રસોઈ બનાવીને વહી ગયા, પણ આજે કંઈ રસોઈ બનાવી નથી તો અમે ત્યાં ખાધું થવા વડાપાઉં ને એવું નાસ્તો કરી છીએ આજકાલ તો. અને આવીને પણ અમે ખાખરાને ખાધું હતું. 3 વાગે અમે આવી ગયા હતા ગાઈસ, પણ હમણાં પાવર ક્યારનો વયો ગયો છે. તો ચાલો હું પહેલાં ચા બનાવી લઉં.